નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે બીકોમ સેમિસ્ટર 1 જે એક્ઝામ ઓરિએન્ટેડ આપણે અકાઉન્ટિંગના આઈએમપી સેશન મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે કે જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ આવે છે પણ નોટ્સ ક્યાંથી વાંચવી એ કાંઈ વિદ્યાર્થીઓને સમજાતું ન હોય. ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આવ્યા છે ટોપર્સ પ્રીમિયમ નોટ પીડીએફ. સિમ્પલ લેંગ્વેજમાં છે અને આઈએમપી સમ વિથ આન્સર છે. 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ હશે. અને વિદ્યાર્થી મિત્રો, આ નોટ્સ તમે પરચેસ કર્યા પછી તમે ખુશાલ થઈ જવાના છો, કારણ કે આ નોટ્સ એ ટાઈપના હોય છે એટલા માટે, કારણ કે એમાં આપણે આઈએમપી સમની સાથે સાથે તમને ક્વેશ્ચનની સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને યુઝફુલ થાય તે ટાઈપનું આપણે કરેલું હોય છે અને સિમ્પલ ગણતરીમાં હોય છે. 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જોવો છો? ફટાફટ આપણે એસજીસીની જે લિંક હશે, એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે ફટાફટ પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એસજીસી, અને આ એપ્લિકેશનમાંથી તમે આ ટાઈપના કોર્સ છે એ પરચેસ કરી શકો છો જ્યાં નોમિનલ પ્રાઇસ હોય છે એટલા માટે. ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. સ્ટડીને સ્માર્ટ બનાવો અને સ્કોર છે તમારો હાઈ કરો વિથ પ્રીમિયમ નોટ્સ. સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ તમારા માટે ખાસ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જે હું લઈને આવ્યો છું, બિઝનેસ અકાઉન્ટિંગ 1. એની અંદર યુનિટ 3 આપણે શરૂ કરવાના છે કે અકાઉન્ટ કરંટ એન્ડ એવરેજ ડ્યુ એન્ડ ડેટ. તો વિદ્યાર્થી મિત્રો, ડ્યુ એન્ડ ડેટનું મિનિંગ આપણે સમજશું. ચલો, લેટ્સ ગો સ્ટાર્ટ. ચલો, હવે આપણે તમારી સમક્ષ એક ગ્રીન લાઇન અહીંયા દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, જે તમને પહેલાં સમજાવી દઉં કે શું કહેવા માગે છે. લેટ્સ જોન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ से हाथ मिलाइए समाज को शिक्षित बनाइए. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે અકાઉન્ટિંગ છે બિઝનેસ અકાઉન્ટિંગ, એની અંદર આપણે યુનિટ 3 જે જોવાના છીએ, સરસ મજાનું યુનિટ છે, ખૂબ જ સહેલું ચેપ્ટર છે, અકાઉન્ટિંગ કરંટ એન્ડ એવરેજ ડ્યુ ડેટ. તો ચાલુ ખાતે હિસાબી પત્રક અને સરેરાશ પદ્ધતિ તારીખો, એટલે પાકિયા તારીખ કોને કહેવાશે એ, તો ડ્યુ એન્ડ ડેટ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું છે કે હવે મહિનાની ગણતરી કરવાની છે કે કુલ કેટલા મહિના હોય છે, તો કે કુલ 12 મહિના હોય છે, કુલ 365 દિવસ હોય છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે છે, ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે છે, પરંતુ ક્યારેક 29 દિવસ આવશે. તો એ ક્યારે આવે છે એ પણ તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. લીપ વર્ષ 2020માં આવેલું હતું, તો લીપ વર્ષ 2000 હોય ત્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે છે. ત્યાર પછી 4 વર્ષે આવે છે, 2024માં હતું અને ત્યાર પછી ભવિષ્યમાં 2028માં આવશે, પરંતુ હજી આપણે આ જોવાનું નથી. પરંતુ હા, હજી ભૂતકાળમાં જવું હોય તો 2016 આવી શકે, 2012 આવી શકે. તો યાદ રાખજો, આ બધા લીપ વર્ષ છે. શું છે? લીપ વર્ષ છે. 2020થી ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, કા 4 પ્લસ કરવાના કા 4 માઇનસ કરવાના, એટલે લીપ વર્ષ તમારે હોય ત્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસ લેવાના છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે એક રકમ તમને સમજાવીશ કે અહીંયા તમારા દિવસની ગણતરી શું કામ કરવી પડશે. હવે અહીંયા એક સમ આપે છે, આપણે શરૂઆત કરી કે કન્સિડરિંગ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન વિથ ધ સંસ્કાર ઓફ શ્રી તીર્થ. હવે સંસ્કાર છે એ બધી તીર્થના ચોપડે છે, બધી વસ્તુ છે એ મોકલે છે. અને પ્રિપેર ધ અકાઉન્ટ સ્ટેટમેન્ટ ફોર ધ સેન્ડિંગ ધ સંસ્કાર બિલો ઓન 31st March 2023 યુઝિંગ ધ અક્યુરલ મેથડ. હવે અહીં જો તમને મેથડનું નામ પણ આપેલું છે, એટલે કે સીધી સર પદ્ધતિ મેથડ કહેવાશે. પછી હવે અહીંયા જો તમને નામ આપેલા છે તો JAN, એટલે કે અહીંયા આપણે એનું મિનિંગ સમજશું. તો કે ભાઈ 31 માર્ચ છે એટલે એની પહેલાંના જ દિવસ હોય, તો 31 માર્ચ એટલે કે આપણે અહીંયા માર્ચ મહિનો હોય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. ચલો, જાન્યુઆરીમાં કુલ દિવસ કેટલા હોય? 31 દિવસ હોય છે. ફેબ્રુઆરીમાં 28 દિવસ. શું કામ 28 દિવસ? કારણ કે લીપ વર્ષ નથી, 2024 હોત તો લીપ વર્ષ કહેવાય. અને માર્ચમાં તો 31 દિવસ. ચલો, આનો સરવાળો કરી નાખો, 9019. ડન, વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ સમજી કે અમાઉન્ટ રિસીવ. હવે અમાઉન્ટ રિસીવ કરે છે કોની પાસેથી? કે ફ્રોમ શંકર પાસેથી 8000 રૂપિયા. પછી ગુડ્સ સોલ્ડ શંકર પીરિયડ. તો જો જ્યારે તમને ક્રેડિટ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક હું તમને સરસ મજાનું સમજાવું છું કે ક્રેડિટ પીરિયડ મંથ. ક્રેડિટ પીરિયડ મંથ કે ત્યારે અહીંયા જાન્યુઆરી મહિનો છે, જાન્યુઆરી નહીં લેવાનો, ડાયરેક્ટ ફેબ્રુઆરી લેવાનો, એક મહિનો ઠેકાડી દેવાનો છે. એટલે ભૂલ ન કરતા ફેબ્રુઆરી 15 લઈ લેવાનું. જો ખાસ યાદ રાખજો, એ ખબર કેમ પડે? જ્યારે ક્રેડિટ મંથ કે ત્યારે એક મહિનો ટપાડવાનું કહે ત્યારે ટપાડી જ દેજો.
ચલો પછી ફેબ્રુઆરી 2 એમાં કંઈ આપણને એક મંથ એવું કંઈ કીધું નથી, કેસ પેડ બાય ધ શંકર. પછી ફેબ્રુઆરી 20 એમાં આપણને કીધું છે 1 મંથ. જો કીધું છે વિદ્યાર્થી મિત્રો, ગોટે ન ચર્ચા. અને જ્યારે બિલ એક્સેપ્ટેબલ હોય છે, એટલે કે બિલ્સ પેએબલ હોય છે કે બિલ્સ રિસીવેબલ હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા 3 દિવસ પ્લસ કરવાના. તો અહીંયા જે 20 ફેબ્રુઆરી છે એમાં વધારાના 3 દિવસ પ્લસ કરવાના. એટલે આપણે માની લેવાનું કે 23 ફેબ્રુઆરી, પરંતુ 23 ફેબ્રુઆરીમાં શું કીધું છે? 1 મંથ. શું કીધું છે? 1 મંથ. તો 1 મંથ છે એક્સ્ટ્રા કરવાનું છે. તો ફરી પાછું એકવાર તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જ્યારે તમને કે બિલ્સ પેએબલ કે બિલ્સ રિસીવેબલ કે એક્સેબલ, જ્યારે બિલ્સની વાત કરે ત્યારે ખાસ યાદ રાખજો એક્સ્ટ્રા 3 દિવસ પ્લસ કરવાના છે. એટલે ટોટલ 23 થશે. અને ફેબ્રુઆરી શું થશે? ફેબ્રુઆરી 23. શું કામ આવ્યા છે? મેં રૂલ્સ કીધો છે કે જ્યારે તમને બિલ્સ રિસીવેબલ કે બિલ્સ પેએબલ કે ત્યારે વધારાના 3 દિવસ પ્લસ કરવાના છે. અને હવે અહીંયા તમને 1 મંથ એવું કીધું છે, તો 1 મંથ વધારાનો એટલે કયું આવશે? તો કે હવે આપણે ડાયરેક્ટ લઈ લઈશું માર્ચ મહિનો. માર્ચ મહિનામાં કુલ કેટલા દિવસ હોય? 31. અને હા, અહીંયા હવે આપણે માર્ચ મહિનાનું નામ લખશું, તો માર્ચ મહિનામાં 23 દિવસ છે. ચલો આ બેનું કાઉન્ટેબલ કરવાનું છે, તો માઇનસ કરવાના છે 31માંથી 23 બાદ કરશો એટલે તમને કેટલા મળશે? 8 મળશે. એ શું કામ મળ્યા એ પણ હમણાં બતાવીશ સ્ટુડન્ટ. પછી અહીંયા આપણે આગળ વાત કરી કે ગુડ પરચેસ પ્રોમો શંકર, તો એમાં પણ 1 મંથ કીધું છે. તો આપણે ફેબ્રુઆરી છે, તો આપણે ફેબ્રુઆરીની જગ્યાએ માર્ચ 28 લેવાનું છે. જ્યારે 1 મંથ કે ત્યારે એના પછીનો મહિનો લેવાનો છે. તારીખ બદલશે નહીં. હા બદલશે. ક્યારે? જ્યારે બિલ્સ રિસીવેબલ ને બિલ્સ પેએબલ હોય ત્યારે. નેક્સ્ટ એના પછી અને બિલ્સ કે પણ ત્યારે બદલાવી જ નાખજો વિદ્યાર્થી મિત્રો. બિલ્સ એટલે બિલ્સ રિસીવેબલ કે બિલ્સ પેએબલ એવું જ કરવાનું થશે. પછી કેશ પેડ બાય ધ શંકર. નેક્સ્ટ સ્ટુડન્ટ, કેલ્ક્યુલેટ ધ ઇન્ટરેસ્ટ 12% પર annum. હવે આપણે વાત કરી ગુજરાતી મીડિયમમાં. શ્રી તીર્થના સંસ્કાર સાથેના નીચેના વ્યવહારોના ધ્યાનમાં લઈને સંસ્કારને મોકલવાનું તારીખ 31/3/2023 રોજ ચાલુ ખાતે હિસાબી પત્રક સર પદ્ધતિથી તૈયાર કરો. જો પદ્ધતિનું નામ આપ્યું છે સર પદ્ધતિ. જાન્યુઆરી 1 સંસ્કારે ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી એટલે લેણું કહેવાશે. કોના માટે? તીર્થ માટે. રોકડ આવે તો ઉધાર કરવાનું છે. પછી 8,000 રૂપિયા છે સંસ્કારને માલ વેચ્યો છે. 1 માસની મુદત. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં કીધું હતું જાન્યુઆરી કીધું છે, તો આપણે ફેબ્રુઆરી લેવાનું છે. ફેબ્રુઆરી 15. શું કામ? કારણ કે 1 માસની મુદત છે એટલા માટે. તો 1 મહિનો ટપાડી દેવાનો છે. પછી અહીંયા ફેબ્રુઆરી 2 છે, અહીંયા કાંઈ કીધું નથી, તો ડાયરેક્ટ આપણે ફેબ્રુઆરી 2 જ લેવાના છીએ. પછી સંસ્કારે 1 માસની મુદતની હુંડી સ્વીકારી છે. 1 માસની મુદતની હુંડી કે ત્યારે ખાસ યાદ રાખજો એક્સ્ટ્રા 3 દિવસ લેવાના. જ્યારે હુંડી કહે ત્યારે એક્સ્ટ્રા 3 દિવસ પ્લસ કરવાના. તો 20 છે તો એની જગ્યાએ 3 પ્લસ કરો એટલે 23 થશે. અને 1 માસનું તમને કીધું છે તો ફેબ્રુઆરી નહીં, આપણે કયો લેવાનો? માર્ચ લેવાનો છે, ભૂલતા નહીં. ચલો ડન. 23 આવશે. શું કામ આવ્યા છે? જ્યારે હુંડી કહે ત્યારે એક્સ્ટ્રા 3 દિવસ પ્લસ કરવાના છે. આ જે દિવસ હોય છે એમાં. નેક્સ્ટ એના પછી ફેબ્રુઆરીમાં 1 માસની મુદત કીધું છે, તો આપણે ફેબ્રુઆરી 28 છે એની જગ્યાએ માર્ચ 28 કરવાનું છે. 1 માસની મુદત છે એટલે. અને માર્ચ 15 સંસ્કારે રોકડા ચૂકવ્યા છે. સંસ્કારે રોકડા કેટલા ચૂકવ્યા છે? 2,000 ચૂકવ્યા છે. 12% લેખે વ્યાજ ગણવાનું છે. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આ પ્રકારનું તમે એક સ્ટેટમેન્ટ બનાવજો. સામસામેના 2 પેજમાં બનાવજો. ચલો સૌ પ્રથમ પહેલાં સામસામેના 2 પન્નામાં આ લખી નાખજો. શ્રી શંકર કરંટ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ. શ્રી તીર્થ બુક્સ ઓફ અકાઉન્ટ. હવે આપણે બુક કોનું છે? તો કે બુક બનાવવાની છે કે તીર્થના ચોપડે શ્રી સંસ્કારનું ચાલુ ખાતું છે. અને હિસાબી પત્રક કોનું છે? તીર્થના ચોપડે છે. સૌ પ્રથમ આપણે ઉધાર બાજુ લખશું અને જમા બાજુ. તો ઉધાર બાજુ 6 વસ્તુ આવશે. સ્ટુડન્ટ્સ અહીંયા તમે જોઈ શકો છો. નંબર 1 એવું આપેલું છે ડેટ એટલે કે તારીખ. નંબર 2 ડ્યુ ડેટ એટલે પાકિયા તારીખ કહેવાશે. પર્ટિક્યુલર 3 નંબર. અમાઉન્ટ 4 નંબર એટલે રકમ કહેવાશે ગુજરાતીમાં. એ પાકિયા તારીખ સુધી છે. અને હા છેલ્લી જે લાસ્ટ ડેટની હોય છે એ. અને ઇન્વેન્ટરી આપેલું છે એટલે કે પેદાશ આપેલું છે. તો એ કઈ રીતે મળે છે સ્ટુડન્ટ્સ? 4 × 5 એટલે 6 નંબર તમને મળી જશે. અને આ પાકિયા તારીખ છે, આ દિવસ છે. આ શું છે? દિવસ છે. એટલે અહીંયા તમે ડ્યુ ડેટ લખો તોય ચાલે. ડ્યુ ડેટ. ચલો આનું અંગ્રેજી છે ઓલરેડી અહીંયા છે જ એટલે આપણે બીજી વાર રિપીટ નહોતું કર્યું. અને અમાઉન્ટમાં રકમ કહેવાશે. અને સેમ પાછું નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6 આ ટાઈપના તમારે સામસામેના 2 પન્નામાં દાખલો ગણવાનો રહેશે. તો તમને મજા આવશે અને આરામથી થઈ જશે. 1 પેજમાં થાય તો પણ વેલ એન્ડ ગુડ છે, અને ન થાય તો સામસામેના 2 પેજ કરવાના છે.
ચલો હવે આપણે રકમની શરૂઆત કરી સ્ટુડન્ટ્સ. જાન્યુઆરી 1 સંસ્કારે ચૂકવવાના બાકી 8,000 છે. ચૂકવવાના બાકી છે કોને? તો કે તીર્થને. એટલે તીર્થને અહીંયા લેણી રકમ કહેવાશે. લેણી રકમ એટલે રોકડ આવે. રોકડ આવે તો શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. અમાઉન્ટ રિસીવ ફ્રોમ શંકર. 8,000 રૂપિયા લેવાના છે અને જૂન 1 છે તો આપણે મહિનાના દિવસ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ દાખલામાં શું કરવાનું છે એ તમે ખાસ જોજો, એટલે તમને બહુ મજા આવી જશે કે ભાઈ અહીંયા 1/1/2023 અને પાકિયા તારીખ કાંઈ કીધું નથી, એટલે આપણે એક જ કરવાના છીએ. શું કામ? જો એમાં કાઉન્સમાં મુદત હોત ને તો આપણે સમયગાળો વધારવાનો, પણ અહીંયા કોઈ મુદત આપી નથી. આ તમારું નામ છે ચૂકવવાના બાકી, એટલે કે અકાઉન્ટ પેબલ. અકાઉન્ટ પેબલમાં 8,000 રૂપિયા છે. આ 90 ક્યાંથી એવા તો એ સમજાવું છું કે ભાઈ જાન્યુઆરી શું કહેવાય? જાન્યુઆરીમાં 31 દિવસ હોય છે. પછી ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? 28 દિવસ હોય છે. અને આ લીપ વર્ષ નથી કારણ કે 2023 છે એટલે. ચલો નેક્સ્ટના પછી શું કીધું છે? માર્ચ. માર્ચમાં કેટલા મહિના હોય છે? 31 હોય છે. ચલો આનો સરવાળો કરજો. 31, 28 અને 31 એટલે 90 આવી જશે. ડન. અને આની ગણતરી વિદ્યાર્થી મિત્રો, હવે આ જે તમને 90 મળે છે તો આ 90 અને 8,000 આ બેનો ગુણાકાર કરશો એટલે તમને 7,20,000 મળી જશે. સાવ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ખાલી દિવસ ગણતરી કરવાના છે. ચલો આની ગણતરી ઓલરેડી આપણે અહીંયા આપેલી જ છે. તમને કાંઈ પ્રોબ્લેમ ન પડે આપણા વિદ્યાર્થીઓને કે ખાતા તારીખ 31/3 સુધી છે. અને ખાસ યાદ રાખજો 1/1 લઈને 31/3 અહીંયા મહિનાનું નામ લખ્યું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આ પહેલી નોટને આપણે નંબર 1 આપ્યો છે 31 દિવસ, 28 દિવસ, 31, 90. ચલો ડન. બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે. અને હા, નંબર 2, તો જો નંબર 2 કોનું છે? તો કે સંસ્કારને માલ વેચ્યો. માલ વેચ્યો એટલે આપણા ધંધામાં તો પણ રોકડ આવે. રોકડ આવે તો શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. ચલો પણ હા, અહીંયા હવે સમજવા જેવું છે. શાખ મુદત 1 માસ છે. ચલો અંગ્રેજીમાં વાંચી લઈએ. ગુડ સોલ્ડ શંકર. ગુડ કોને વેચ્યા છે? શંકરને. એટલે ધંધામાં રોકડ આવે. અને હા, જૂન અહીંયા કીધું છે 15, એટલે સોરી જાન્યુઆરી 15 કીધું છે. જાન્યુઆરી 15 કે એટલે ખાસ યાદ રાખજો. હવે અહીંયા તમને 1 માસની મુદત માંગી છે. તો 1 માસની મુદત હું તમને સમજાવું છું. જાન્યુઆરી કે ત્યારે આપણે અહીંયા ફેબ્રુઆરી માની લેવાનું. શું માની લેવાનું? ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં કુલ દિવસ કેટલા હોય? તો કે 28 દિવસ હોય છે. અને ફેબ્રુઆરીમાં હવે 1 મહિનો ટપાડી દો એટલે 15. ચલો 15 આ નીચે લખી નાખું, નહીં સમય. ચલો ફેબ્રુઆરી છે એ. તો અહીંયા આપણે 1 માસની મુદત માંગી છે તો કુલ દિવસ 28 હોય છે. અને હવે ફેબ્રુઆરી 15 કરી નાખવાનું. શું કરી નાખવાનું? 15. ચલો બાદ બાકી કરો. ચલો 28માંથી 15 બાદ કરજો. ચલો 28માંથી 15 બાદ કરો એટલે બધા લોકોને ખબર છે ભાઈ 13 આવે. શું આવે? 13 આવે. ચલો ગણતરી તમે જોઈ શકો છો. કુલ દિવસ કેટલા હોય? 28. અને હા, 15 શું કામ કર્યા ખબર ને? 1 માસ વધારવાનો કીધો છે. એટલે 15 તારીખ હોય પહેલો મહિનો, તો આપણે બીજા મહિનાની 15 તારીખ લેવાની છે. અને હવે 28માંથી તમે 15 બાદ બાકી કરશો એટલે 13 આવી જશે. ચલો તમે જોઈ શકો છો 13 જવાબ અહીંયા છે. અને માર્ચ મહિનાના કેટલા દિવસ હોય? 31 દિવસ જ હોય છે. અને ટોટલ આ બેનો સરવાળો કરતો 44. ચલો તો તમારે અહીંયા નંબર 2 એવું લખ્યું છે. જો હવે અહીંયા તમે ખાસ યાદ રાખજો, મેં અહીંયા 15-1 લખ્યું છે અને અહીંયા 15-2 લખ્યું. શું કામ 15-2? 1 માસની મુદત આવું રકમમાં આપણે કીધું હતું. ચલો તમે જોઈ શકો છો અહીંયા 1 માસની મુદત એટલે આપણે અહીંયા શું કર્યું છે? જાન્યુઆરી 1/15 લખ્યું છે. અને ત્યાર પછી શું લખ્યું છે? જાન્યુઆરી 2. જાન્યુઆરી 2 એટલે આપણે પાકિયા તારીખ કઈ છે? તો કે જાન્યુઆરી 2 છે એટલા માટે. અને આ 44 કેમ આવ્યા છે તમને ખબર પડી ગઈ છે. હવે આ બેનો ગુણાકાર કરી નાખો. ચલો ફટાફટ કેલ્સીમાં તમે બંનેનો ગુણાકાર કરી નાખો. 1,76,000 આવશે. ડન. ચલો 2 વિગત પૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના દાખલા જોવા માત્ર ને માત્ર આપણે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જોવા મળશે, જે સિમ્પલ લેંગ્વેજમાં હોય છે. અને સાથે સાથે તમને બધા રૂલ્સ કહું છું યાદ રાખજો એટલે તમને મજા આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો નંબર 2 ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં 2 કીધું છે સંસ્કારે રોકડા ચૂકવ્યા છે. રોકડ જાય તો જમા કરવાની છે. બસ આ નિયમ પ્રમાણે જ તમારે હાલવાનું છે. અને તીર્થના ચોપડે જમા થશે કારણ કે તીર્થ માટે આવક છે એટલા માટે. તમે જોઈ શકો છો ફેબ્રુઆરી 2 કેશ પેડ બાય સંસ્કાર છે. ચલો 1,000 રૂપિયા ચૂકવવાના છે. તીર્થને ચૂકવે છે. નંબર 3 તો અહીંયા આપણે જો પાકિયા તારીખ કાંઈ આપી નથી તો પાકિયા તારીખ આપણે 2 એવું માની લેશું. સિમ્પલ તારીખમાં 2 આવશે અને પાકિયા તારીખમાં 2 આવશે. અને હા, રોકડ કેટલી છે? તો કે ભાઈ તમારા પાસે 1,000 રૂપિયા છે. અને હા, હવે અહીંયા તમારે ફેબ્રુઆરી 2 કીધું છે. જો ખાસ યાદ રાખજો 2 ફેબ્રુઆરી છે.
તો ફેબ્રુઆરીમાં કુલ દિવસ કેટલા હોય છે? 28. એમાંથી -2 કરો. ચલો 28માંથી -2 કરો 26. અને માર્ચ મહિનામાં તો કેટલા હોય છે? 31. આ બંનેનો સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો આ બંનેનો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 57. 57 આવી ગયો છે. આ બેનો ગુણાકાર કરી નાખો. 57 ગુણ્યા 1000. ચલો એટલે 57,000 રૂપિયા આવી જશે. ચલો આઈ હોપ કે આ તમને આશા રાખું છું કે સમજાઈ ગયું હશે સિમ્પલ લેંગ્વેજમાં. અને હા વિદ્યાર્થી મિત્ર, બધાની ગણતરી આપણે નીચે આપેલી છે, તમે જોઈ શકો છો. જો મેં અહીંયા ડાયરેક્ટ 26 લખ્યા છે, પણ એ 26 શું કામ લખ્યા ને એ તમને સમજવાનું છે કે ભાઈ કુલ 28 દિવસ હોય છે અને એમાંથી અહીંયા જો આપણે 2 દિવસ છે એ આપણે અહીંયા આવી ગયા છે. જો તમે જોઈ શકો છો કુલ 28 દિવસમાંથી 2 દિવસ બાદ કરવાના એટલે 28 દિવસ આવે. 26 દિવસ જ આવશે. શું આવશે? 26. અને 31 માર્ચ, તો 31 માર્ચ એટલે આપણે લગભગ એમાં 31 દિવસ જ પૂરેપૂરા લેવાના છે. તો આ બેનો સરવાળો કરો એટલે 57 આવી જશે. ચલો ડન. હવે આ ટાઈપના વિડીયો છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. બીજું કાંઈ નથી, તમને ગણતરી અહીંયા બધું નીચે આપેલી જ છે. ચલો હવે આપણે આગળ વાત કરી. સંસ્કારે 1 માસની મુદતની હુંડી સ્વીકારી છે. જો જ્યારે હુંડી કે ને ત્યારે ખાસ યાદ રાખજો, દેવાદારની હુંડી હોય કે લેણી હુંડી હોય ત્યારે હંમેશા હુંડી શબ્દ આવે ત્યારે વધારાના 3 દિવસ લેવાના. તો ફેબ્રુઆરી 20 છે ને એની જગ્યાએ વધારાના 3 દિવસ પ્લસ કરો. ચલો 20માં તમે 3 પ્લસ કરો તો ફેબ્રુઆરી કેટલા થઈ જાય? 23 ફેબ્રુઆરી. ચલો ડન. 23 ફેબ્રુઆરી થઈ જશે. સ્ટુડન્ટ્સ આમાં તમે ભૂલ ન કરતા. આમાં ઘણા લોકો માર ખાઈ જશે કારણ કે ઘણા લોકોને આવડશે નહીં. અને હા હવે પાછું જો 1 માસની કીધી છે તો 1 માસ એટલે 1 મહિનો વધારાનો કરવાનો છે. તો આપણે ફેબ્રુઆરી 23 નથી લેવાની, આપણે કઈ લેવાની છે? માર્ચ 23 લેવાની છે. ચલો તો આ રીતે અહીંયા માર્ચ છે તો માર્ચ મહિનો છે એ લેવાનો છે. તો માર્ચ મહિનામાં હવે તમારી પાસે કુલ દિવસ કેટલા હોય છે? 31 દિવસ હોય છે. કેટલા હોય છે? 31. અને હા 23 દિવસ એટલે કે માર્ચ મહિનામાં 23 દિવસ, કારણ કે મહિનાનું નામ બદલવાનું છે એટલે. કારણ કે 1 માસ એટલે અહીંયા 3 શું કામ કર્યા? હુંડી છે, હુંડીના 3 પ્લસ કરવાના. અને મહિનાનું નામ, તો મહિનાનું નામે બદલશે એટલે માર્ચ 31 તો હોય, 31 દિવસ છે એમાંથી તમારે 23 બાદ કરવાના છે. ચલો 31માંથી તમે 23 માઇનસ કરજો. ચલો 31માંથી તમે 23 બાદ કરશો એટલે આઈ હોપ કે તમને ખબર પડી ગઈ કેટલા આવશે? 28 આવશે. ચલો તો ખાસ યાદ રાખજો 28 છે. હલો સોરી 8 જ આવશે, 8 આવશે. ચલો અહીંયા ગણતરી તમે જોઈ શકો છો. હુંડીના વધારાના દિવસ કે ત્યારે જો અહીંયા આપણે 8 જવાબ આવી ગયો છે, તમે જોઈ શકો છો. ચલો અને હા હુંડીના વધારાના 3 દિવસ ઉમેરવા એટલે કે 3 દિવસ એટલે શું? કુલ દિવસ કેટલા હતા? 20 વત્તા 3 એટલે 23 થશે. તો જો અહીંયા 23 કર્યા છે, 20 + 3 કર્યા છે. 31 દિવસ કુલ દિવસ હોય છે માર્ચમાં. અને હવે તમે બાદ કરો તો 8 જ વધશે. ચલો આ 4 નંબરની ગણતરી અહીંયા તમને બતાવેલી છે, સ્ટાર કરેલો છે અને તમે જોઈ શકો છો 2400 રૂપિયા છે એને ગુણ્યા તમારે 8 કરવાના છે. ચલો આ બંનેનો ગુણાકાર કરી નાખો કેલ્સીમાં. ચલો બેટા ગુણાકાર કરજો. 19,200 આવશે. ચલો ડન. 19,200 અહીંયા કારણ કે લીટો કર્યો હોય છે એટલે દેખાતું નથી. ચલો હવે દેખાય છે 19,200. ડન. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા બહુ સિમ્પલ હોય છે. તમે 1-2 વાર પ્રેક્ટિસ કરશો એટલે આરામથી તમને મહિનાની ખબર પડી જશે. હલો આપણે 1 વિગત, 2 વિગત, 3 વિગત, 4 વિગત થઈ ગયા છે. 5મી વિગત પહોંચ્યા છે. સંસ્કાર પાસેથી માલ ખરીદ્યો. જો સંસ્કાર પાસેથી માલ ખરીદ્યો છે તો રોકડ જાય તો શું કરવાની હોય બેટા? જમા જ કરવાની હોય છે. ચલો ભૂલ ન કરતા. 2000નો માલ છે. હવે તમે અહીંયા ભૂલ ન કરતા 28 ફેબ્રુઆરી કીધી છે અને હા 1 માસની મુદત કીધી છે. 1 માસની મુદત કે એટલે આપણે કયું લેવાનું છે? માર્ચ 28 લેવાના છે. ચલો માર્ચ 28 શું કામ ખબર ને? કારણ કે મહિનો ચડાવી દેવાનો છે. અને કુલ માર્ચ દિવસ, તો કુલ દિવસ કેટલા હોય? 31. તો 31 દિવસમાંથી તમારે 28 બાદ કરવાના છે. ચલો 31માંથી 28 બાદ કરશો એટલે કેટલા મળશે? ચલો અહીંયા તમને લખી દીધું છે બધું પેન્સિલથી. 1 માસની મુદત, જો અહીંયા લખ્યું છે 1 માસની મુદત, આ બાજુ હતું નહીં. ચલો અહીંયા 3 આવી જાય છે. 2000 ગુણ્યા 3 કરો એટલે 6000 મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો ચિંતા નથી કરવાની, આ નોટ તમે વાંચી શકો છો. 31 દિવસ જો અહીંયા નોંધ નંબર 5 એવું લખ્યું છે અને 28 છે એ વીતેલા દિવસો છે એટલે વીતેલા દિવસો છે. 31માંથી 28 બાદ કરો 3 દિવસ જ આવે છે. નંબર 5ની નોંધ અહીંયા કરી છે. બધા નંબર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું અને એના નંબરે આપેલા છે અને જો જ્યાં વીતેલા દિવસો હોય છે એ લખેલું છે. અને હા અહીંયા 1 માસની મુદત તમને સમજાય એટલે મેં લખેલી જ છે.
એટલે પ્રોબ્લેમ ન પડે. નવું રકમમાં જ કીધું છે એટલે. ચલો હવે 2000 ગુણ્યા 3 થઈ ગયું. છેલ્લો સ્ટેપ બાકી છે. સંસ્કારે રોકડા ચૂકવ્યા છે. જો કોઈને ચૂકવ્યા છે એટલે કે સંસ્કાર પાસેથી રોકડ જાય જ છે. ચલો તો 2000 છે અને હા 15 માર્ચો. તો વિદ્યાર્થી મિત્રો 15 માર્ચો અંગ્રેજીમાં સેમ જ રકમ છે, કોઈ જાતનો ફેર નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આ સ્ટેપ તો તમે જાતે કરી શકો છો, કાંઈ નથી, કારણ કે 15 માર્ચ છે તો માર્ચમાં કુલ દિવસ કેટલા હોય? 31. 31માંથી તમે 16 બાદ કરો. સોરી 16 નો થાય, 15 જ થાય, કારણ કે 15 કીધું છે એટલે. ચલો રકમમાં આપણે 15 કીધું છે. ચલો હવે 16 જવાબ આપણો આવશે. જો અહીંયા જોઈ લે એકવાર. હા બરાબર જ છે, 15 માર્ચ જ કીધું છે. ડન. તો 15 માર્ચ કીધું છે તો 31માંથી 15 બાદ કરો એટલે કુલ દિવસ કેટલા વધશે હવે? 16. ચલો 16 ગુણ્યા 2 કરો એટલે મીન્સ કે 2000. ચલો 16 દુને 32. ચલો અહીંયા તમે 6 નંબર જોઈ શકો છો રેડ પેનથી, અને અહીંયા તમને 32,000 આપેલા છે. બસ આ બેનો ગુણાકાર કરવાનો છે. અને હા બધા વિદ્યાર્થી મિત્રો ટેન્શન ન લેતા, નીચે ગણતરી આપેલી છે. આ પીડીએફ તમે પરચેસ કરશો એટલે બધા દિવસો તમને આઈડિયા આવશે. અને આ ટાઈપની નોટ છે એ આપણે એસજીસીની એપ્લિકેશનમાં મૂકેલી છે. હવે સિમ્પલ છે, આપણે રકમમાં કોઈ જાતનું વધ્યું નથી. હા એક અસર દેવાની છે, 12% વ્યાજ દેવાનું છે. તો વ્યાજ દેવા માટે શું કરવું પડશે? તો કે પેદાશનો સરવાળો છે. ઉધાર બાજુ જો તમારે જાજો છે 7,20,000 છે અને 1,76,000 છે. ચલો 7,20,000 વત્તા 1,76,000 સરવાળો કરજો 8,96,000. તો અહીંયા જો રોમન નંબર 1 એવું આપેલું છે. ચલો આ બાજુ તમારો જાજો છે તો તમારે 8,96,000 આ બાજુ લખી નાખવાના છે. આ બાજુ 8,96,000 લખ્યા પછી તમારે 57,000, 19,200, 6,000 અને 32,000 બાદ બાકી કરવાની છે. બાદ બાકી કરશો એટલે વિદ્યાર્થી મિત્રો મળશે 7,81,800. ચલો તમને જવાબ મળી જાય છે 7,81,800. જો અહીંયા લખેલું છે 7,81,800. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ ન કરતા. અને હા હવે આ રકમ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. અને એના ઉપર તમને શું કીધું છે? 12% વ્યાજ કીધું છે. ચલો એ ક્યાં ખબર પડે છે? રકમમાં જો અહીંયા કીધું છે વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. અને અંગ્રેજીમાં લખ્યું છે કેલ્ક્યુલેશન ઇન્ટરેસ્ટ 12% પર annum. ચલો તો હવે આપણે એના ઉપર વ્યાજની ગણતરી કરી. તો જો અહીંયા વ્યાજનું તમને આખું સ્ટ્રક્ચર બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. તો જો 7,81,000. ચલો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો આપણો જવાબ છે 7,81,800. હવે આના 12% કરજો. ચલો આના 12% કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. 7,81,800 છે, એના 12% કરજો એટલે તમારો જવાબ કેટલો આવે છે તમે ખાસ કેલ્સીમાં રાખજો. જવાબ કેટલો આવે છે? 93,816. હવે 93,816 આવે છે એને ગુણ્યા 1 કરવાના છે અને ભાગ્યા તમારે 365 કુલ દિવસ. ચલો કુલ દિવસ કેટલા આવે છે? આના છેદમાં આપણે 365 લેવાના છે. ચલો આ બેનો ભાગાકાર કરજો 365 એટલે તમારો જવાબ આવશે 257. ચલો એટલે ભૂલ ન કરતા 7,81,800 જ છે. અહીંયા આપણે ખાલી 8 કરતાં ભૂલી ગયા છીએ. જો આ ગણતરી જે છે ત્યાં 7,81,000 નહીં આવે, 7,81,800 આવશે. એટલે આ જ ગણતરી લેવાની છે અને તમે કરશો એટલે તમારે 257 દિવસ આવી જશે. જો અહીંયા તમને રોમન નંબર 1ની નિશાની કરી છે. હવે આની આપણે બીજી અસર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે આની બીજી અસર છે જો અહીંયા આપણે કરેલી છે. આ જે 257 રૂપિયા છે ખાસ યાદ રાખજો, એની અસર અહીંયા કરેલી છે. ચલો નેક્સ્ટ એના પછી તમે જોઈ શકો છો 257 અહીંયા ઇન્ટરેસ્ટ છે. એટલે હવે આપણે એક ખાતું પેક કરવાનું છે. એ કયું ખાતું છે? છેલ્લું ખાતું. કે ભાઈ હવે અમાઉન્ટ. તો અમાઉન્ટ કેટલું છે? તો કે એમાં 8,000 છે. 8,000 ચલો બતાવી દો. 8,000, 4,000 અને 257. ચલો આ બેનો ત્રણેયનો સરવાળો કરજો. 12,257 આવશે. 12,257માંથી તમારે માઇનસ કરવાના છે 1,000, 2,400, પછી 2,000 અને 2,000. ચલો આ બાદ બાકી કરશો એટલે તમને આ લઈ ગયા મળશે. બાકી આગળ લઈ ગયા 4,857. અહીંયા રોમન નંબર 2 કર્યો છે. ચલો અને ઓમાં તમારે પેદાશનો તફાવત લખવાનો છે અને આ રોમન નંબર 2 છે એ તમારા માટે 4,857 છે. આ લઈ ગયા છે અને એને હવે આપણે આગલા વર્ષે લઈ જવાનું છે. એટલે કે મહિનાનું નામ બદલશે. અહીંયા 31/3 આપેલા છે અને અહીંયા શું થઈ જશે? 1/4/2023. એટલે કે શરૂઆતની બાકી થઈ જશે રોમન નંબર 2. બસ આટલો જ દાખલો હતો, સિમ્પલ. ચલો અહીંયા આપણો આ દાખલો છે એ પૂરો થઈ જાય છે.
અને આ બધી નોટ છે એ તમે ખાસ ધ્યાનથી વાંચજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટમાં જણાવજો, અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી તમારે શેર કરવાનું ભૂલતા નહીં. જે લોકો આ ચેનલને જોવા માગે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જેથી કરીને આવનાર તમામ વિડીયો તમને મળતા રહેશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.